चलिए बड़ी खबर से आपको रूबरू करवा दें, जहां अरावली जिले में एक बार फिर बड़ी मात्रा में गांजे की खेती पकड़ी गई है। जी हां, मेघराज के लालपुर कुनौल गांव में गांजा जब्त किया गया है। वहीं आपको बता दें कि जिले की एसओजी टीम ने सरकारी जमीन पर लगे गांजे के पौधे को जब्त कर लिया है। तुअर और गेहूं के बागानों में और उसके आसपास कुल 83 छोटे और बड़े हरे भरे गांजे के पेड़ पौधे जब्त किए गए। कुल 8,730 किलोग्राम गांजा के साथ 4,36,500 रुपए जब्त किए गए हैं। गांजा बोने वाले राजू भाई, कांति भाई, नाथ बाबा को गिरफ्तार कर लिया गया है। मूल रूप से गायत्री नगर विसनगर के निवासी वह कुछ वर्षों से लालपुर कुनौल में रहते थे। पिछले कई वर्षों से शख्स ने एक छोटी सी कुटिया और आश्रम बना लिया था और सेवक के रूप में वहीं रहते थे। देखिए खास रिपोर्ट। नायब पोलीस महानिरीक्षक गांधीनगर रेंज श्री वीरेन्द्र सिंह यादव साहेब तथा जिला पोलीस वડા श्री मनोहर सिंह जाडेजा साहेबના દ્વારા અરવલ્લી જિલ્લામાં માદક પદાર્થોનું વેચાણ કરતા તથા વાવેતર કરતા ઈસમો ઉપર કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચના આપવામાં આવેલ, જે અનુસંધાને અત્રેના જિલ્લાના એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચપી ગરાસિયા સાહેબને ખાનગી રાહે બાતમી મળેલ કે ઈસરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં લાલપુર કણોલ ગામની સીમમાં एक व्यक्ति है જે કાંતિ જેનું નામ રાજુભાઈ કાંતિભાઈ નાથ બાવા છે, જેમણે પોતાના ખેતરની અંદર કબજા ભોગવટાના ખેતરની અંદર ઘઉં તથા તુવેરની આડમાં ગાંજાના છોડનું વાવેતર કરેલ છે, જે અનુસંધાને તેઓએ એફએસએલની ટીમ, સરકારી પંચો, વિડીયોગ્રાફી વગેરે વિડીયોગ્રાફર સાથે એ જગ્યાએ રેડ કરેલી। રેડ દરમિયાન કુલ 83 જેટલા ગાંજાના છોડ મળી આવેલ છે, જે આશરે 8 કિલો અને 730 ग्राम જેટલો મુદ્દામાલ છે, જેની કિંમત 4,36,500 થવા જાય છે। અને આ સમગ્ર કાર્યવાહી દરમિયાન ડ્રોન કેમેરાનો પણ ઉપયોગ કરવામાં આવેલ છે, ડ્રોન સર્વે પણ કરવામાં આવેલ છે અને જે અનુસંધાને હાલ ઈસરી પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએસ એક્ટ મુજબ ગુનો દાખલ કરેલ છે અને આ ગુનાની તપાસની કાર્યવાહી હાલ ચાલુમાં છે।